મારા બોસે ખર્ચાયેલી દરેક પૈસે ફિઝિકલ સહી માંગી, એટલે મેં તેને બરાબર એ જ આપ્યું જે તેણે માંગ્યું હતું. હું ઇથન છું, એક ઇન્ડસ્ટ્રીયલ ફર્મમાં લીડ ટેક છું. અમે ઓર્ડર માટે ઈમેલનો ઉપયોગ કરતા હતા. સરળ અને ઝડપી. પછી આવ્યો કેવિન, નવો એફિશિયન્સી કન્સલ્ટન્ટ. કેવિનને લાગ્યું કે ઈમેલ આળસુ લોકો માટે છે. તેણે ફરજિયાત કર્યું કે દરેક રિક્વિઝિશન, તેની કિંમત ગમે તે હોય, ફોર્મ 4V પર શાહીની સહી હોવી જોઈએ અને તે રૂબરૂ તેની ઓફિસમાં જમા કરાવવું જોઈએ. મેં તેને ચેતવણી આપી હતી કે અમારું કામ ખૂબ મોટા પાયે હોય છે, પણ તેને કોઈ પડી ન હતી. તેણે કહ્યું, કોઈ અપવાદ નહીં, મારે દરેક રિક્વેસ્ટ જોવી છે. મોટી ભૂલ કરી તેણે. સોમવારે સવારે મેં મારા ઓર્ડર્સ ભેગા કરવાનું બંધ કર્યું. 10 બોલ્ટ જોઈએ છે, તો એક ફોર્મ. ડિગ્રીઝર જોઈએ છે, બીજું ફોર્મ. બ્રેકરૂમ માટે એક લાઇટ બલ્બ જોઈએ છે, ફરીથી એક ફોર્મ. સવારે 10 વાગ્યા સુધીમાં મેં તેના ટેબલ પર ચારછાષ્ટે અલગ-અલગ ફોર્મનો ઢગલો મૂક્યો. તેણે 20 મિનિટ લગાવીને તેના પર સહી કરી અને થોડી જ વારમાં હું બીજા 15 ફોર્મ લઈને પાછો આવ્યો. બુધવાર સુધીમાં કામકાજની ગતિ એકદમ ધીમી પડી ગઈ કારણ કે હું મારો અડધો દિવસ તેની ઓફિસ સુધી ચાલવામાં પસાર કરતો હતો. હવે આવ્યો વળાંક. એક ક્લાયન્ટને $2 લાખ પંપને ઠીક કરવા માટે $12ની એક ઓરિંગની જરૂર હતી. સાંજના 4:05 થયા હતા. કેવિન પહેલેથી જ એક ફેન્સી નેટવર્કિંગ ડિનર પર ગયો હતો. મેં ક્લાયન્ટને કહ્યું કે ફિઝિકલ સહી વગર હું પેજ ખરીદી શકતો નથી. ક્લાયન્ટ ગુસ્સે થયો અને સીધો સીઈઓને ફોન કર્યો. સીઈઓએ ડિનર દરમિયાન જ કેવિનને ફોન કર્યો અને તેને તાત્કાલિક ઓફિસ પાછા આવવા કહ્યું. કેવિનને માત્ર $12ના કાગળ પર સહી કરવા માટે સૂટ પહેરીને 45 મિનિટ ગાડી ચલાવીને પાછા આવવું પડ્યું. બીજી સવારે એક મેમો આવ્યો. ડિજિટલ એપ્રુવલ્સ ફરી શરૂ થયા છે. હવે કેવિન મારી સામે જોતો પણ નથી. પણ જ્યારે પણ મને $5000થી વધુની કોઈ વસ્તુ જોઈએ છે, ત્યારે હું ખાતરી કરું છું કે હું તે ફોર્મ તેના સૌથી મહત્ત્વના લંચ ટાઈમ દરમિયાન જ રૂબરૂ આપી આવું.